વાત કરવી છે મન વિશે. આ મન છે ને ખૂબ માયાવી છે. આપ સૌ જાણો છો. આપણું શરીર અને આત્મા વચ્ચે મન છે. 10 ઇન્દ્રિયોમાં 11મું ઉભેન્દ્રિય મન છે. કારણ કે 10 ઇન્દ્રિયોના વિષયોને એનું આખું જે છે વિશ્લેષણ કરનારું, વિચાર કરનારું, એને બુદ્ધિમાં પરિવર્તન કરનારમાં વચ્ચે જો કંઈ આવતું હોય, બરાબર, તો એ મન છે. અને મન ખૂબ ચંચળ છે, કારણ કે મનમાં વાયુનું પ્રભુત્વ છે. અને આ ઋતુ, ચોમાસાની ઋતુમાં વાયુ વધે છે. એટલે આપ જાણો છો કે મન ઘણી રીતે ચંચળ રહીને જે છે એના વિષયોનું જો એ રીતે સેવન થાય તો મન જે છે એ એના ડિસ્ક્રિપ્શનની અંદર, એના અર્થઘટનની અંદર ઘણીવાર ઘણા બધા ફેરફારો આવે છે. આપણે જોઈએ તો અત્યારે ઘણા બધા લોકોને એક બહુ મોટી ચિંતા હોય છે કે મારું બાળક જે છે બુદ્ધિવાન બને, મારું બાળક જે છે એકદમ હોશિયાર બને, બરાબર. બુદ્ધિ લગભગ બધામાં સરખી જ હોય છે. બુદ્ધિમાં કંઈ ઓછા વધુ બહુ હોતું નથી નોર્મલ કે સ્વસ્થ વ્યક્તિને. પરંતુ જે જરૂરી છે મનની ચંચળતા. મન જેનું સ્થિર છે, એટલે કે જેનું કોન્સન્ટ્રેશન પાવર વધારે સારો છે, બરાબર, ત્યારે બુદ્ધિ સમમ પશ્યતિ, બરાબર, ત્યારે બુદ્ધિ જે છે એ વિષયનું યોગ્ય રીતે, યોગ્ય સ્વરૂપમાં, યોગ્ય સમય અર્થઘટન કરી શકે છે. અને જેથી કરીને એવા લોકોની યાદશક્તિ વધારે સારી હોય, એવા લોકોનો માઇન્ડ પાવર વધારે સારો હોય, એવા લોકોનો નિર્ણય કરવાની શક્તિ વધારે સારી હોય. તો મન જે છે, મન એવ કારણમ બંધ મોક્ષાયા, જીવનનું જે છે બંધન અને મોક્ષ બંનેનું કારણ જે છે એ મન છે. મન વિશે તો ઘણી બધી વાતો કરી શકાય, પરંતુ આ મનને જે છે ને પાછી જોજો મારવાની વાત આચાર્યોએ નથી કરી. આપણા ઋષિમુનિઓ, સાહિત્યકારોએ મનને મારવાની વાત નથી કરી. મનને યોગ્ય રસ્તો આપવાની વાત છે. મનને યોગ્ય દિશાએ એક પ્રવાહિત કરવાની વાત છે. અને એ પ્રવાહીપણા આપણું જે સનાતન ધર્મ છે, પ્રવાહીપણામાં માનનારો ધર્મ છે, એની જીવનશૈલીની અંદર મન માટે થઈને ખાસ કરીને ધ્યાન વગેરે જે છે, મેડિટેશન વગેરે છે, બરાબર, એક પ્રવાહ છે, પ્રવાહમાં વહી જવાનું છે અને મનને સ્થિર કરવાનું છે, જેથી કરીને વિચારો આડાવડા ન થાય, ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થાય, આપણી બુદ્ધિ જે છે એ સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, આપણો કોન્સન્ટ્રેશન પાવર વધે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓ કે વયસ્કોમાં દરેકમાં આ જે છે મનવાળી વાત જે છે ખૂબ સમજવા જેવી વાત છે. કારણ કે મન જો સ્વસ્થ હશે તો જ વ્યક્તિ સ્વસ્થ છે. આપણા આચાર્યોએ મનની ચિંતા ખૂબ કરી છે, કારણ કે માનસિક સ્વાસ્થ્ય આજના સમયે પણ એટલું બધું મહત્વનું છે. આપણે કોઈને ગાંડો કહીએ કે તમને ગાંડ પણ છે કે માનસિક ડૉક્ટરને બતાવવાની જરૂર છે, તો એ બહુ માને નહીં, પણ ખરેખર અત્યારે ખૂબ જરૂર હોય છે. તમે જો તો વારે વારે લોકોનું ગુસ્સે થવું, વારે વારે નાની નાની વાતમાં ટકરાવું, કોઈ નાની નાની વસ્તુ યાદ ન રહેવી. અત્યારે મોબાઈલના સમયમાં, આ ફાસ્ટ યુગમાં અત્યારે માણસ બહુ વિકેન્દ્રિત થયો છે. ત્યારે કેન્દ્રિત થવા માટે થઈ એને મનને જે છે એ યોગ્ય જગ્યાએ વાળવું ખૂબ જરૂરી છે. એટલે મેડિટેશન જે છે એના માટે ખૂબ જરૂરી છે. એ વગર મનને કંટ્રોલ તો નહીં જ કરી શકાય, પણ મનને યોગ્ય દિશામાં લઈ ગયા વગર જે છે એ આપણે આપણો જે છે એ કોન્સન્ટ્રેશન પાવર વધારી શકશું નહીં. એટલે પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ સ્વસ્થિતિ અભ્યતે. જો તમારું મન પ્રસન્ન હશે, આત્મા પ્રસન્ન હશે, શરીર તો જ સ્વસ્થ રહેશે. એટલે મનને જે છે એ ખૂબ ઊંડી વાત છે, એના વિશે ઘણી બધી ચર્ચા થઈ શકે. પણ મન વાયુ જ્યારે એના ઉપર પેલું છે સવાર છે, ત્યારે એ ડિસ્ટર્બ ઘણી રીતે થઈ શકે. તો આહારમાં પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ, મેડિટેશન ધ્યાન વગેરે કરવું જોઈએ, સદગ્રંથોનું વાંચન કરવું જોઈએ, સદવૃત્તનું વાંચન કરવું જોઈએ. અને દિનચર્યા, ઋતુચર્યાનું પાલન આપણે કરીએ તો આપણે માનસિક રીતે પણ એટલા જ સ્વસ્થ રહી શકીએ. થેન્ક યુ.